કૂતરાને રોટલી ખવડાવવાથી 8 પ્રકારના ફાયદા થાય છે. કૂતરાને રોટલી ખવડાવવાથી ઘરમાં સુખ શાંતિ પ્રદાન થાય છે. પ્રિય ભક્તજનો, સૌને રાધે રાધે, જય શ્રી રામ. આજે આપણે વાત કરીએ છીએ કે કયું એવું આપણે એક શ્વાન કૂતરાને, આપણા આંગણે આવતું કૂતરું છે જે શ્વાન છે, એને શું બટકું રોટલો આપવાથી કેવા ફાયદાઓ મોટા થાય છે. કેટલા બહેનો સવારમાં વહેલા જાગી અને રોટલી બનાવી અને ગાયને આપો છો? બહુ ઓછા છે. અત્યારે બધાય બેઠા એટલે આંગળી ઊંચી કરી દેવી એવું નથી. આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે કે પહેલી રોટલી ગાયની અને છેલ્લી રોટલી કૂતરાની, આ પ્રમાણે કાઢવો જોઈએ વૈશ્વદેવ. પણ આપણે બધું ભૂલી ગયા છે. પહેલી રોટલી કોણ જમે છે? ભાઈને ઓફિસ જવાની ઉતાવળ હોય, હે અમારે આ બધાને મારે તમારે બધાની વાતું કરું. આપણે ઉતાવળ હોય, અમારે પણ કથા માટે કે પૂજા માટે કે યજ્ઞ માટે જવાની ઉતાવળ હોય, તો પહેલી જ્યારે ભાખરી બને ત્યારે અમે ગ્રહણ કરી લઈએ. એટલે અમારો સ્વભાવ કેવો થાય? તમારી વાત તો દૂર રહી, અમારી જ વાત કરીએ ને. ગાય જેવો પુરુષનો સ્વભાવ બને છે. ત્યાર પછી બધાને જમાડી અને કોણ જમે છે? બહેનો જમે છે. શ્વાનની રોટલી કાઢવા ના આવે તો એનો સ્વભાવ કેવો થાય? ભલે સ્વભાવ જેવો હોય પણ એના જેટલી ઉદારતા, દાતારી અને સાથે સાથે એના જેવી નિભાવનારી કોઈ પણ ચીવટ નથી હોતી. વાલા ભક્તો, એક વાત યાદ રાખજો, માનવ કદાચ પોતાનું ભૂલી જાય છે પણ પશુ ક્યારે પણ માનવનું એક બટકું ઋણ પણ ભૂલતું નથી. કારણ કે શાસ્ત્રમાં બતાવ્યું છે કે કદાચ કોઈ માનવ ઉપર તમારી કૃપા, તમે એની ઉપર કોઈ સમય નબળો હશે ત્યારે એની ઉપર તમે એની સાથે રહી અને એનું કામ કાઢ્યું હશે. જ્યારે એનો સારો સમય આવશે અને જ્યારે તમારો નબળો સમય આવશે ત્યારે એ કદાચ ભૂલી જશે, પણ કોઈ પણ જાનવરને તમે ખવડાવેલું બટકું રોટલો ક્યારેય નથી ભૂલતો. વાલા, આ વાત યાદ રાખજો. ભલે એ જાનવર છે, ભલે એ પશુ છે, છતાં પણ એ ભૂલતા નથી. એક વાત ચોક્કસ યાદ રાખજો, 8 પ્રકારના ફાયદા થાય છે કેવલ શ્વાન કૂતરાને એક બટકું રોટલો આપવાથી. તમે બિસ્કિટ આપતા હોય તો એ આપવાનું બંધ કરજો, કારણ કે બિસ્કિટ ખવડાવવાથી કૂતરાના વાળ ચાલ્યા જાય છે. એવું ડોક્ટરી સંબોધિતમાં બતાવ્યું છે કે કૂતરાના બિસ્કિટ ન ખવડાવવું જોઈએ. એના બિસ્કિટ કંઈક આવતા હોય છે, બધા એમ કહે છે કે મહારાજ એના બિસ્કિટ સ્પેશિયલ આવે છે તો એ બિસ્કિટ લાવીને ખવડાવો, એનો કોઈ વાંધો નથી. પણ બીજા બિસ્કિટથી કદાચ એને ચામડીના રોગ થવા લાગે અને વાળ ઉતરવા લાગે, એ પણ આપણને પાપ લાગે. હે, એને દૂધ રોટલી આપો. એ કૂતરાને ખવડાવવાથી જાનવર બધા જ ઉત્તમ આપણને ફળ આપે. એક બહુ સુંદર કથા છે. તો એક જંગલ હતું, ખુખાર જંગલમાં ખુખાર સિંહ રહેતો હતો. રાત્રિનો સમય થઈ ગયો, એક વટે માર્ગુ ત્યાંથી પસાર થાય. રાત્રિનો સમય થઈ ગયો, ચંદ્રમાની કળા કરતા ચંદ્રમાના દિવ્ય કિરણો જંગલમાં પડવા લાગ્યા. હવે એ બીવા લાગ્યો છે, એને ખબર છે કે અહીંયા સિંહનું રાજ એટલું બધું ભયાનક છે, કોઈ પણને આવીને ખાઈ જાય, ભોજન લઈ લે છે, મારે કરવું શું? એટલે વાનર ત્યાંથી એક પસાર થાય ઝાડ નીચેથી, એટલે ઉપર વાનર છે. વાનરે કીધું છે, ભાઈ તમે આવી જાઓ, હમણે સિંહ આવશે અને સિંહ તમને મારી નાખશે. એની કરતા તમે મારી પાસે આવતા રહો, સવાર પડશે એટલે હું મારો જવાનો રસ્તો ભૂલી ગયો છું, તો કે હું તમને બહાર સુધી મૂકી આવીશ, તમે ઉપર આવતા રહો. હવે એમને નીકળવાનો ટાઈમ છે, પાણી પીવા માટે રાજા નીકળશે. તો એ માણસે ઝાડ ઉપર ચડી જાય છે. સિંહ જ્યાં ધીરે 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 આવે છે અને જ્યાં નજર થઈ માણસને જોવે એટલે સિંહે તરત વાનરને કીધું છે
કે આપણે એક જ જંગલમાં રહેનારા, હે, આપણે એક જ ગણાઈએ, અને તું આ જે માનવ છે એને તું મને આપી દે, આજનું મારું ભોજન થઈ જાય, હું તૃપ્ત થઈ જાઉં. ક્યારેય તમારી જાતિઓનો હું આહાર નહીં કરું. વાનર કહે છે, જો આપ કોઈ પણ પશુઓમાં આટલી ઉદારતા અને આટલી દાતારી હોય છે, એ કહે છે કે રાજા, તમારી વાત 100%ની છે, માન્યતા છે, પણ એને મારો સહારો લીધો છે, અને જેને મારો સહારો લીધો હોય એને હું ન મોતના મુખમાં જઈ શકું. એટલે વાનરે ના પાડી દીધી છે. સિંહ ત્યાંનો ત્યાં ઊભો રહ્યો છે. સિંહે વિચાર કર્યો, મારા બાપા મને કહેતા હતા કે પશુની જાત કરતા માનવની જાત તો બહુ લાલચુ હોય છે. વાંધો નહીં. એટલે થોડોક સારે મધ્યરાત્રિ થઈ એટલે વાનરે કીધું, ભાઈ તમારે સૂઈ જવું હોય ને તો તમે સૂઈ જાઓ. 2 વાગ્યા સુધી હું જાગું છું અને 2 વાગ્યા પછી હું સૂઈ જઈશ અને તમે જાગજો. આ પ્રમાણે બંને જણે નક્કી કર્યું અને 12 થી 2 સુધી એ માનવ સૂઈ ગયા છે. 2 વાગ્યા એટલે વાનર રાજાએ જગાડ્યા, ભાઈ જાગ, હવે મને થોડી વાર સૂઈ જવા દે અને હું સવારથી થાકી ગયો છું. એટલે વાનરે વિચાર કર્યો કે આ માણસ છે, આ જંગલમાં આવ્યો છે અને ભટકી ગયો છે, કદાચ સિંહ ફોલાવશે. અને અમારા પૂર્વજો કહેતા હતા કે કોઈ પણ જંગલના પશુ પંખીનો વિશ્વાસ કરાય, પણ માણસનો ક્યારેય વિશ્વાસ કરાય નહીં. એટલે ચોક્કસ આ મને સિંહને સોંપી દે, એ પહેલા મારી બચવાની કોઈ પણ ઉપાય કરવો પડશે. એટલે સિંહે વાનરે પોતાની પૂંછ હતી એને પોતાના ઝાડવા ઉપર, ડાળી ઉપર એવી લીપટી લીધી અને બંને હાથ અને બંને પગથી ડાળને પકડીને વાનર સૂઈ ગયા છે. 10-15 મિનિટ પછી વાનર રાજા ઘસઘસાટ સૂતા છે. નીચેથી સિંહે કીધું, ભાઈ તું માર્ગ ભૂલ્યો છે અને સવાર પડશે તોય હું અહીંયાથી જવાનું નથી, કારણ કે મને લાગી છે ભૂખ. જ્યાં સુધી મારી ભૂખ ન સંતોષાય ત્યાં સુધી અહીંયાથી નહીં જવું. અને આમ વાર્તાલાપ કરતા કરતા 3, 3:30, 3:45 થયા. અને પછી જંગલના રાજાએ કીધું કે આ વાનરને તું મને સોંપી દે, હું એને ભક્ષણ કરી લઉં અને હું અહીંયાથી ચાલ્યો જાઉં. હવે થોડાક જ સમય પછી સૂર્ય ઉદય થશે એટલે તું પાછો તારા ઘર તરફ પ્રયાણ કરી દેજે. માનવે વિચાર કર્યો કે જો આ રાજા મને મૂકી દેતા હોય તો મારે આને ધક્કો મારી દેવાય. માણસ શું છે એની વાત કરું તો એ માણસે તરત જ વાનરને ધક્કો માર્યો અને વાનર જે પૂંછ લપડાવેલી હતી એમાંથી ઊભા થઈ અને કીધું કે મારા પૂર્વજો મને કહેતા હતા કે પશુ પંખીનો વિશ્વાસ કરાય પણ માણસનો વિશ્વાસ ક્યારેય ન કરાય. એ વાત 100%ની છે. અને ત્યારે માણસ થરથર ધ્રુજવા લાગ્યો. તો વાનર કહે છે, ભાઈ ગભરાઈશ નહીં, અમે અમારી ફરજ નથી ચૂકતા, અમે જેને આશરો આપ્યો એને મોત સુધી નથી પહોંચાવી શકતા. હું તને કાલ સવારમાં તને તારા પાદર સુધીનો રસ્તો બતાવી દઈશ. એ પશુ છે એ જ પ્રમાણે 8 પ્રકારના ગુણધર્મ બટકું કેવલ રોટલી આપવાથી કૂતરા તમને 8 પ્રકારથી તમને ફાયદો અપાવે છે. પહેલું કયું છે, તમારા આંગણામાં કૂતરું હોય તો કોઈ પણ એવો માણસ આંગણામાં પ્રવેશ ન કરી શકે. આમ તો કૂતરું પાળવું ન જોઈએ, શાસ્ત્રમાં બતાવ્યું છે, પણ એને ખવડાવવું જોઈએ, એને આપવું જોઈએ. પણ અમે જોઈએ છે કે મા બાપ વૃદ્ધાશ્રમમાં હોય અને એક સરસ મજાનું ફર્સ્ટ ક્લાસ એસી વાળા રૂમમાં કૂતરા રહે છે, એને કેટલા બધા સદભાગ્ય. મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકે, એ ન કરશો. પણ તમારા આંગણામાં કૂતરું હોય એને આપજો, બટકું રોટલું ખવડાવજો. તો એ શ્વાન ને આપવો જોઈએ. બીજા નંબરનો ફાયદો કયો છે કે કોઈ પણ રાત્રિના સમયમાં કંઈક ભયાનક ચોર ચોરી કરવા આવે. ઘણી જગ્યાએ જોઈએ છે ચોર એમને મૃત્યુના ઘાટ ઉપર ઉતારી દે ને તોય અંદર રહેલા
માણસને જગાડી દે છે, કારણ કે એ એનો બટકું રોટલો ખાધો છે. ત્રીજા નંબરમાં ચોકીદારી એની જેવી કોઈ ન કરી શકે. શ્વાન જેવી ઊંઘ, તરત જ જાગી જાય. ત્રીજા નંબરમાં કે તમારા શહેર, તમારા જે સોસાયટી છે, તમારું જે કોઈ ફળિયું છે, તમારું જે કોઈ શેરી છે, એમાં કોઈ પણ મૃત્યુ પામવાનું હોય, પહેલી કોને સંકેત જાય છે? કે શ્વાનને જાય છે. એના રોવાનો અવાજ સંભળાય છે, ભયાનક અવાજ સંભળાય એટલે સમજી લેવું થોડાક સમયમાં અશુભ સમાચાર આપણે જીવનમાં મળવાના છે. તો આ બધી વસ્તુઓ આપણને શ્વાનથી સારી સારી મળતી હોય છે. કૂતરાને રોટલો ખવડાવવાથી શનિદેવની પીડામાંથી અને રાહુદેવ કેતુદેવની પીડામાંથી પણ નિવૃત્તિ મળે છે. કૂતરાને બટકું રોટલો ખવડાવવાથી ગયેલી સંપદા પાછી આવે છે. કૂતરાને બટકું રોટલો ખવડાવવાથી ભયાનક કાળમાંથી પણ નિવૃત્તિ મળતી હોય છે. આપણે જોયું, સાંભળ્યું હશે કે આપણો દીકરો કે દીકરી ન જમતા હોય, કંઈ ટૂંકાઈ ગયા હોય, તો આપણા વડવાઓ કહે છે કે કાળા કૂતરાને રોટલા અને દૂધ ખવડાવી દે, ખાવા માંડશે. કારણ શું? કે નજર પણ તમારી દૂર કરે, ભલે મને જે થાય, પણ મારા આ જે રહેલા, મારા જે મહોલ્લામાં, જે શેરીમાં, જે મારે ફળિયામાં જે કોઈ રહે છે એનું રક્ષણ થાય, એ ભાવના જગાડનાર એ શ્વાન છે, એ કૂતરો છે. અને કૂતરાને આધીન્ય શાસ્ત્રમાં બતાવ્યું છે કે બટકું રોટલું આપજો, ક્યારેય કૂતરાને મારશો નહીં. અત્યારે જોઈએ છે કે કૂતરાને મારે છે. અરે મારવું શા માટે જોઈએ વાલા? એને એના પ્રારબ્ધ જન્મમાં એવા કર્મ કર્યા છે, એટલે ઘર ઘર ફટકી અને બટકું રોટલો મળે તો ખાવાનો અને એના આશ્રિત રહેવાનું. તો આપણે શા માટે એવું કામ કરીએ કે પ્રારબ્ધ આપણું એવું ઘડાય, આપણે પણ આવતા જન્મમાં શ્વાન બનવું પડે અને એ માણસ બને, આપણને એ મારે. ત્યાં સુધી આપણે શા માટે પડવું જોઈએ? કારણ કે શાસ્ત્રમાં કીધું છે કે અત્યારે આ જન્મમાં, આ કાળમાં તમે જે કોઈ વાવશો, જે પણ બીજ તૈયાર થશે, જે પણ કર્મ કર્યું હશે, એ જ પરમાત્મા ગત જન્મમાં તમને ફળ સ્વરૂપે આપશે અને આપશે. તો વાલા ભક્તો, આ પ્રમાણે કૂતરાને જો આપણે બટકું રોટલો આપતા હશું તો આ પ્રકારના ફાયદા છે. અને બટકું રોટલો ખવડાવવાથી ઘરમાં ધન, ધાન્ય અને સમૃદ્ધિ અને સુખ શાંતિ અવશ્ય પ્રાપ્ત થાય છે. તો વાલા ભક્તો, વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે, જ્યોતિષ લગતું, સાથે સાથે વાસ્તુશાસ્ત્ર માટે, અથવા દેવી ભાગવત, શ્રીમદ ભાગવત, શિવ પુરાણ અને સાથે સાથે આપને રામચરિતમાનસના કથાના અધ્યયન માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. રૂબરૂ મુલાકાત માટે આપ નીચે આવેલા નંબર ઉપર મેસેજ મોકલી અને યોગ્ય સમય પ્રાપ્ત કરી આપ રૂબરૂ મુલાકાત પણ કરી શકો છો. સૌને રાધે રાધે. જય સિયારામ.